વરસાદી માહોલ જામ્યો છે અને લોકો છે ફરી એકવાર પરેશાન થઈ રહ્યા છે કેમ કે પૂરમાંથી માંડ બહાર નીકળતાની સાથે ફરી એકવાર વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે। 3 દિવસથી વરસાદની આગાહીને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। શહેરના રાવપુરા, એમજી રોડ, પાણીગેટ, ગોત્રી ગોરવામાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી બાજુ વરસાદ પડતાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। સાથે જ ભારે વરસાદના પગલે જેતલપુર, નટરાજ, અલકાપુરી અને જે ગરનાળું છે એ ગરનાળું બંધ થઈ ગયું છે, જેને કારણે વાહન વ્યવહારને મોટી અસર પહોંચી છે। લોકો હવે ઘણા કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે કેમ કે ગરનાળાઓ વરસાદને કારણે બંધ થઈ ગયા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ ગયા છે। શીતલજી, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે। આજે એ તમારું નિવેદન યાદ આવે છે, થોડા દિવસ પહેલા તમે જે નિવેદન કર્યું હતું કે હવે વડોદરા વાસીઓએ આ સમસ્યા સાથે જીવતા શીખી જવું જોઈએ અને ખરેખર એવું જ બની રહ્યું છે। ફરી એકવાર એ સ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે। આજે સવારથી અત્યાર સુધીમાં લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે ઉપરવાસમાં અને વડોદરા શહેરમાં। આ આજવા ડેમની સપાટી 212.77 અને ખાલાગોડા પાસે વિશ્વામિત્રી 18.93 ફૂટ અને પ્રતાપપુરા 224.53 ફૂટની સપાટી ચાલી રહ્યું છે। વિશ્વામિત્રીનું જોખમી લેવલ 22 ફૂટે અમે લોકોને એલર્ટ કરતા હોય છે, 24 ફૂટે સેકન્ડ એલર્ટ આપીએ છીએ અને 26 ફૂટે અતિ જોખમી લેવલ કહેવાય અને 30 ફૂટની ઉપર પૂરની પરિસ્થિતિ ડિક્લેર કરતા હોય છે। હજુ વિશ્વામિત્રી નદીનું લેવલ 19 ફૂટ છે, 3 ફૂટનું બાકી છે લોકોને એલર્ટ કરવા માટે। છતાં લો લાઇંગ એરિયામાં વિશ્વામિત્રી તટના કિનારે વસેલા એરિયા છે, ખાસ કરીને ઇન્દિરાનગર, જલારામનગર, ઇન્દિરાનગર, કલાલી, મોજવાડા વિસ્તાર, આ બધા વિસ્તારો, કલ્યાણનગર, પેન્શનપુરા। શીતલજી, તમે જે માહિતી આપી રહ્યા છો એ અત્યારે ત્યાં વડોદરા વાસીઓ છે એ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે। તમે જે નિવેદન આપ્યું હતું, હું આપને એ વાત કહી રહી છું કે તમે એટલા બધા કોન્ફિડન્સ હતા કે આ પરિસ્થિતિ ફરી આવીને ઊભી રહેવાની જ છે અને વડોદરા વાસીઓને ફરી આ પરિસ્થિતિનો સામનો કરવો જ પડશે? આમાં બેન એવું છે કે 1877 થી વિશ્વામિત્રી નદીમાં અવારનવાર પૂર આવી રહ્યા છે। વિશ્વામિત્રી રિવર બેસિન ખૂબ નેરો છે, વધતા જે છે ક્લાઇમેટ ચેન્જના લીધે વરસાદની પેટર્ન બદલાય છે। ટૂંકા સમયમાં અતિ ભારે વરસાદ અને વડોદરા શહેરનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છેલ્લા 30-40 વર્ષમાં એ આટલા વરસાદ માટે અનુકૂળ નહોતું। હવે આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાતોરાત ચેન્જ ન કરી શકાય। જે નવું બનાવીશું એ નવા વરસાદની પેટર્નને જોઈને બનાવવામાં આવશે, પરંતુ જૂનું જે થઈ ગયું છે એ આટલા બધા વરસાદને વહન કરવા માટે સક્ષમ ન હોય એ સ્વાભાવિક છે। અને જે રીતે ક્લાઇમેટ ચેન્જના લીધે ટૂંકા સમયમાં હેવી સ્પેલનો વરસાદ પડે તો વોટર લોગિંગ અને અર્બનાઇઝેશન આ બંને વસ્તુના કમ્બાઇન્ડ રીઝનના લીધે હવે ક્લાઇમેટ ચેન્જના લીધે દુનિયાના અલગ અલગ યુરોપિયન કન્ટ્રીઓમાં, ચાઇનામાં, પાકિસ્તાનમાં બધી જગ્યાએ હેવી પૂર આવી રહ્યા છે। એટલે મારો કહેવાનો આશય તંત્ર જવાબદારીમાંથી છટકવા માટેનો નહોતો, પરંતુ એક ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ જેવી રીતે આપણે રાખતા હોઈએ છીએ ઘરમાં કે કોઈ પણ વસ્તુ હોય આપણી ઘરે ઇમરજન્સી લાઇટ હોય કે આવું તેવું, ધીઝ આર ઓલ ચીપર થિંગ્સ। એના માટે મેં કીધું હતું, પણ કોઈ તંત્રની સક્ષમતા વધારી રહ્યા છે અને તંત્ર તમામ રીતે જવાબદાર છે। તંત્ર કોઈ પણ જવાબદારીમાંથી છટકવા માંગતું નથી, પરંતુ જે પેનિકનો માહોલ હોય, પોસ્ટ ફ્લડ સિન્ડ્રોમ, કે પોસ્ટ ફ્લડ સ્ટ્રેસ સિન્ડ્રોમ, કે જરાક વરસાદ પડે ને લોકો બીકના માર્યા ફોનો કરતા હોય છે। શીતલજી, તો અત્યારની વાત કરીએ તો આજે વડોદરાના એવા કયા વિસ્તારો છે કે જ્યાં સમસ્યા વધારે છે? કેટલા ગરનાળાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને તમને વધારે સંવેદનશીલ લાગતા હોય એ કયા વિસ્તારો છે? મેં કીધું એમ કે વડસરમાં કોટેશ્વર વિસ્તાર છે, કાલીબાગ ઇન્દિરાનગર છે, કલાલી ઇન્દિરાનગર છે, પેન્શનપુરા, કલ્યાણનગર, આ વિસ્તારમાં જનરલી થોડા વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે। એટલે વડોદરાની મુખ્યત્વે 2 તકલીફ છે, એક તો વોટર ફ્લડિંગ અને બીજી વોટર લોગિંગ। એટલે વોટર લોગિંગ જે હાઈવેને સમાંતર ખાસ છે એમાં બોટલનેક હોવાથી જે આજુબાજુના ગામડામાં પાણી પડે છે એ પણ હાઈવેને ક્રોસ કરીને વડોદરામાં આવતું હોય છે। એ પણ હાઈવે ઓથોરિટીએ વાત કરી અને વડોદરા કોર્પોરેશન અત્યારે એ ખાસ ખોલવા માટે પ્રયત્નશીલ છે અને છેલ્લા 10 દિવસથી પર કામ પણ ચાલી રહ્યું છે।
આવનારા સમયમાં પણ વોર ફૂટિંગ પર કામ કરવામાં આવશે. એટલે સિટી બાજુની જે હાઈવે સમાંતર કાચ છે એ ઓલરેડી એના બોટમને તમે લગભગ 20-25 જગ્યાને દૂર કરી નાખ્યા છે. વિશ્વામિત્રી નદીનો પણ સર્વે કરી અને જે લોકોએ માર્જિન ભંગ કર્યા છે, માર્જિન વાયોલેશન કર્યા છે, એ લોકોને પણ નોટિસ આપીને મોટા ભાગના લોકો સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા છે. અને જે લોકો દૂર નથી કર્યા એ કોર્પોરેશન તંત્રએ દૂર કર્યા છે. આગામી સમયમાં તમામ કાચોના સર્વે કરી જે કોઈ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ હશે, કાયદેસરતા વિરુદ્ધ, લીગાલિટીની વિરુદ્ધ, જીડીસીઆરના નિયમની વિરુદ્ધ હશે તો આ તમામ દબાણોને તોડવા માટે કોર્પોરેશન તંત્ર કટિબદ્ધ છે, પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવશે. ઓકે શીતલજી, તો હવે આગામી દિવસોમાં જે રીતે હવામાન વિભાગની પણ આગાહી છે વરસાદ પડવાની, તો આગામી દિવસોમાં જો આ જ સ્થિતિ હજુ 1-2 દિવસ રહી તો પછી શું પ્લાન છે કે વડોદરાવાસીઓને કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ માટે અત્યારે કેટલા તૈયાર છો અને આગામી દિવસોમાં શું પ્લાન ઘડ્યો છે? મેં કીધું એમ કે એટલો લો લાઇંગ એરિયા માટે લોકોને શિફ્ટ કરવા, એ લોકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અથવા પ્રાઇવેટ શાળાઓમાં શિફ્ટ કરી એમના ખાધા ખોરાકની વ્યવસ્થા કરવી, દવાની વ્યવસ્થા કરવી. એ સિવાય NDRF, SDRF, ફાયરની ટીમો લોકોને રેસ્ક્યુ કરવા માટે લોકોને એલર્ટ આપવા કે ભાઈ હવે તો અનુભવ પણ છે કે 2024નું 26 ઓગસ્ટનો પૂર છે, કેટલા એરિયામાં પાણી ભરાયા હતા, એ તમામ સર્વેના રિપોર્ટ પણ અમારી પાસે છે. એટલે પોલીસ તંત્ર, કલેક્ટરનું તંત્ર, કોર્પોરેશન તંત્ર ભેગા થઈ લોકોને એલર્ટ કરીને લોકોને સિર્ફ જગ્યાએ ખસાડવું અને લોકોને ફૂડ પેકેટ આપવા, રાહત સામગ્રી પહોંચાડવી, આ મુખ્ય પ્રાયોરિટીના કામ રહેશે. કોઈ જાનહાનિ ન થાય. ગાર્ડનની ટીમ દ્વારા કોઈ પણ ઝાડ પડી જાય તો ગાર્ડન અને ફાયરની ટીમ તાત્કાલિક ઝાડથી કાપી જેમ ન થાય અને કોઈ જાનહાનિ ન થાય એ પ્રમાણે બધાને એલર્ટ આપી દેવામાં આવે છે. તમામ અધિકારીઓ એલર્ટ ઉપર છે. જે જગ્યાએ બોટથી રેસ્ક્યુ કરવાની જરૂર છે, થરા પર લગભગ 150 જેટલા અમે તૈયાર રાખ્યા છે. એટલે દરેક વોર્ડ વાઇઝ થરા પર ડિસ્ટ્રીબ્યુટ કરી અને જે લો લાઇંગ એરિયા છે ત્યાં વહેલી તકે ડિપ્લોય કરી શકે, જેથી કરીને રાહત સામગ્રી પહોંચાડવામાં સરળતા રહે. એટલે તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે. 19 વોર્ડમાં કહેવાય કે પેટા પૂર રાહત કેન્દ્ર, કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઉપર પૂર નિયંત્રણ કેન્દ્ર અને વડીવાડી ફાયર સ્ટેશન પર બીજું પૂર નિયંત્રણ કેન્દ્ર, એટલે તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે. MGVCL, પોલીસ ડિપાર્ટમેન્ટ, હોમગાર્ડ્સ, સિવિલ ડિફેન્સ તમામ લોકોને એલર્ટ આપેલા છે. અને અમે લોકો અત્યારે સંપૂર્ણપણે સજ્જ છે. પરંતુ કુદરતી આફત છે, કુદરતી આફત ત્યારે જ કહેવાય કે જ્યારે માનવ સંસાધનો પણ એને ટેકલ કરવામાં ટાંચા પડે. અત્યારે પરિસ્થિતિ કાબુ હેઠળ છે, ગભરાવાની જરૂર નથી, પરંતુ ચેતા રહેવાની જરૂર છે. વરસાદની પેટર્ન પર નજર રાખવાની જરૂર છે, જે અમે રાખી રહ્યા છીએ. ઓકે શીતલજી, આપનો ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો અત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું આશ્વાસન આપી રહ્યા છે કે ગભરાવાની જરૂર નથી, પણ ચેતવણી રાખવાની જરૂર છે અને તંત્ર પણ કટિબદ્ધ છે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે.